ગુજરાતમાં વરસાદ ખેંચાતા ફરી છવાયા છે ચિંતાના વાદળો। જૂન મહિનો કોરો રહ્યો અને જુલાઈ મહિનાના પણ 20 દિવસ વીતવા આવ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ નથી પડ્યો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરો તો ગુજરાતનો ઘણો મોટો વિસ્તાર હજુ પણ કોરો ધાકોર છે, જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે। વરસાદ વગર મોટાભાગના ખેતરો જાણે કે સૂકા ભટ્ટ ભાસી રહ્યા છે અને ખેડૂત ચાતક નજરે મેઘરાજા પર વહાલ વરસાવે તેવી રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ ગુજરાતના જળાશયોમાં લગભગ 41% જેટલું જ જળસ્તર છે। કુલ 206 પૈકી 106 જળાશયો તળિયા ઝાટક છે। તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના ડેમ ખાલી છે અને નર્મદાના નીર પર જ આધારિત છે। વરસાદ ખેંચાતા કચ્છ સહિતના પ્રદેશોમાં પશુઓ માટેના ઘાસચારાની પણ તીવ્ર અછત પ્રવર્તી રહી છે। જો હવામાન વિભાગની આગાહી મુજબ જુલાઈના અંત સુધીમાં સારો અને વાવણી લાયક વરસાદ નહીં વરસે તો સ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ છે।